નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો અત્યારે રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારમાં જોરદાર ઠંડીનો માહોલ સર્જાઈ ગયો છે। ગુજરાતમાં અત્યારે 100% વાદળછાયું વાતાવરણ અને એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ છવાઈ ગયો છે। બીજી તરફ મિત્રો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં જોરદાર ઠંડી પડી રહી છે। ગાડીઓમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। માઉન્ટ આબુમાં આ વર્ષે છેલ્લા 5 દિવસોમાં ઠંડીનો પારો ગગડતા હાલ તાપમાન 0 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, જેના કારણે વહેલી સવારે બરફની વર્ષા થઈ રહી હતી, જેથી પ્રવાસીઓની ગાડીઓમાં પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। ગુજરાતમાંથી પહોંચેલા સહેલાણીઓ બરફની ચાદરો તેમજ આહલાદક વાતાવરણ જોઈને કાશ્મીર અને મનાલી જેવો અહેસાસ માઉન્ટ આબુમાં કરી રહ્યા છે। ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડી હવાઓને કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ભારે ઠંડીનો માહોલ પણ છવાઈ ગયો છે। ઉપરાંત મિત્રો આગામી 4 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે તેવી સંભાવના કેળવવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા અને કચ્છના ઉત્તરી પટ્ટાના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। તો મિત્રો રોજબરોજના તાજા સમાચાર માટે આપણી વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો ફરીથી મળીએ એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।